પદ્ધતિએ વિદ્યાર્થીઓને ટેકનિકલ રીતે પ્રોજેક્ટ તૈયાર કરી આપતી સંસ્થા છે અને આવા પ્રોજેક્ટ દ્વારા કેટલાય વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં લીધેલી સ્પર્ધામાં વિજેતા બની ચૂક્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સંસ્થાના સંચાલક સત્યમભાઈ દ્વારા ભવિષ્યના ઘડતરમાં મદદરૂપ થવાના હેતુથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે પ્રોજેક્ટ તૈયાર કરી આપવામાં આવે છે, જેઓના કાર્યાલયનું આજે વડોદરાના મેયર બાળુ શુક્લાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રસંગને અનુરૂપ માહિતી પત્રકારોને આપતા સત્યમભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ખરેખર एक्चुअली शिक्षण जगत में आजकल एक्सटर्नल कन्सल्टन्सी बहुत जरूर है એવું લાગે છે કે સ્કૂલમાં અને કોલેજમાં જે સિલેબસ હોય છે ને એ મુજબ ખાસ કરીને વર્કિંગ પ્રોજેક્ટ બનાવવાનું કામગીરી સોંપે છે સ્ટુડન્ટોને ને એ દરમિયાન એ લોકો બાહ્ય કોઈ પણ સાયન્સ કન્સલ્ટન્ટની હેલ્પ લે કોઈ પણ ફિલ્ડમાં હોય તો એ લોકો ઓછા ખર્ચે અને પરફેક્ટ મોડલ બનાવી શકતા હોય છે। અને જે અમારું પ્રોફેશનલ્સ છે કે અમે દરેક પ્રકારના સ્ટુડન્ટોના રોબોટિક્સ, એરો મોડલ, કેમેસ્ટ્રી, બાયોલોજીના વર્કિંગ પ્રોજેક્ટ બનાવવામાં હેલ્પ કરીએ છીએ અને એ પ્રકારના પ્રોજેક્ટ બનાવી આપીએ છીએ। અને અમારું એક યુનિટ તરસાલીમાં ઘણા ટાઈમથી ચાલે છે અને અત્યારે અમે આ સિટીમાં નવા ઓફિસનું ઓપનિંગ કર્યું છે કે જેથી કરીને ડિસ્ટ્રિક્ટ, રૂરલ અને લોકલ સ્ટુડન્ટોને એકદમ આઈડિયલ પ્લેસ કહેવાશે કે તરસાલી સુધી જે લોંગ ડિસ્ટન્સ હતું એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને સારામાં સારી સર્વિસ અને સારામાં સારા પ્રોજેક્ટ અમે લોકો આપી શકીએ એવો જ ટ્રાય કરીએ છીએ। અને ખાસ કરીને જે અમુક લો બજેટના કે પુઅર સ્ટુડન્ટ હોય છે કે જેમનું બજેટ બહુ લો હોય છે એ લોકોને પણ અમે નહીં નફો નહીં નુકસાનથી ખાલી કોસ્ટ ટુ કોસ્ટ પ્રોજેક્ટ કરી આપીએ છીએ ને એ લોકો વિનિંગ થતા હોય છે કોમ્પિટિશન વગેરેમાં। અત્યાર સુધી તમે મોટો પ્રોજેક્ટ બનાવ્યો? એક મોટો પ્રોજેક્ટ અમે જીએસએફસીની સબ ડિવિઝન છે GGRC